કેમ છો વાલા મિત્રો? સામાન્ય વિજ્ઞાનની અંદર આપણે જીવ વિજ્ઞાન કે જેમાં કોષ વિશેની આપણે માહિતી મેળવી રહ્યા હતા. તો આપણે ઘણી ખરી માહિતી આપણે કોષ વિશે મેળવી હતી. એમાં કેટલી અંગિકાઓ વિશે પણ આપણે માહિતી મેળવી હતી કે જેમાં આપણે કોષ રસ વિશે શીખી ગયા હતા, કોષ દિવાલ વિશે શીખી ગયા હતા, ત્યારબાદ અંતઃકોષ રસ ઝાડ વિશે પણ આપણે શીખી ગયા હતા અને કણાભ સૂત્ર વિશે આપણે લાસ્ટ છેલ્લે ચર્ચા કરી હતી. તો આજે આપણે લાઇસોઝોમ્સ વિશે આપણે ચર્ચા કરવાની છે. ચોથી અંગિકા છે લાઇસોઝોમ્સ. તો લાઇસોઝોમ્સના શોધક છે ડી ડુવે, કે જેમણે 1955ની અંદર લાઇસોઝોમ્સની શોધ કરી હતી. શોધક છે વૈજ્ઞાનિક ડી ડુવે. 1955માં આની શોધ કરી હતી. લાઇસોઝોમ્સ ફક્ત આપણને પ્રાણી કોષમાં જ જોવા મળે છે, બરાબર? પ્રાણી કોષમાં જ હોય છે, એટલે કે લાઇસોઝોમ્સ એ વનસ્પતિ કોષમાં હોતું નથી, પરંતુ માત્ર પ્રાણી કોષમાં જ આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચનનું કાર્ય કરતી હોવાથી તેને પાચન કોથળી પણ કહે છે. ખાસ યાદ રાખજો કે લાઇસોઝોમ્સ એ કોષાંતરીય પાચનનું કાર્ય કરતી હોવાથી તેને પાચન કોથળી કહે છે, બરાબર? લાઇસોઝોમ્સને પાચન કોથળી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? કેમ? કારણ કે કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે, માટે એને પાચન કોથળી કહે છે. કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ આપે છે, બરાબર? લાઇસોઝોમ શું કરે છે? તો કોષમાં જે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી અને શરીરને ચેપથી રક્ષણ આપે છે, બરાબર? આગળ જોઈએ કે કોષીય ચયાપચયમાં ખલેલ દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો બહાર નીકળી તે કોષની બધી જ અંગિકાઓને પચાવી કોષનો નાશ કરે છે. પરિણામે તેને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે, બરાબર? કેમ? તો એ કોષીય ચયાપચયમાં ખલેલ દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો બહાર નીકળી તે કોષની બધી જ અંગિકાઓને પચાવી કોષનો નાશ કરે છે. માટે પરિણામે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો લાઇસોઝોમ્સ વિશે આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ કે રિબોઝોમ્સ, બરાબર? પાંચમી અંગિકા છે રિબોઝોમ્સ, કે જેના શોધક છે જ્યોર્જ ઈ પેલડે, બરાબર? કે જ્યોર્જ ઈ પેલડે 1955માં રિબોઝોમ્સની શોધ કરી હતી. એમાં જોઈએ કે સૌથી નાની અંગિકા છે, બરાબર? રિબોઝોમ્સ એ સૌથી નાની અંગિકા છે. તે પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે, બરાબર? રિબોઝોમ્સ એ પ્રોટીનનું ઉત્પાદન સ્થળ છે. આમ રિબોઝોમ્સને કોષની પ્રોટીન ફેક્ટરી અથવા તો કોષ એન્જિન પણ કહે છે, બરાબર? રિબોઝોમ્સને શું કહેવાય છે? તો કોષની પ્રોટીન ફેક્ટરી અથવા તો કોષ એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે રિબોઝોમ્સને કોષની પ્રોટીન ફેક્ટરી અથવા તો કોષ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો રિબોઝોમ્સ વિશે આપણે આટલી માહિતી ખાસ યાદ રાખીશું. ત્યાર પછી નંબર 6 જોઈએ કે ગોલ્ગી કાય, કે જેના શોધક છે કેમિલો ગોલ્ગી, બરાબર? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી કાયની શોધ કરી હતી. ગોલ્ગી કાય એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, બરાબર? ગોલ્ગી કાય એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં હોય છે, બરાબર? એટલે કે બંનેમાં આપણને જોવા મળે છે. તે કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે, બરાબર? ગોલ્ગી કાય શું કરે છે? તો કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર જતા જે ઘટકો છે એ ઘટકોનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. પરિણામે તેને કોષના ગેટકીપર અથવા તો જમાદાર પણ કહે છે, બરાબર? માટે આ જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાયને કોષના ગેટકીપર અથવા તો જમાદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ગોલ્ગી કાય એ કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે. પરિણામે તેને કોષના ગેટકીપર અથવા તો જમાદાર પણ કહે છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય મેક્રોમોલિક્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડનું પેકેજિંગ, સંગ્રહ તથા સ્ત્રાવ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું કે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય મેક્રોમોલિક્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડનું પેકેજિંગ, સંગ્રહ અને સ્ત્રાવ કરવાનું છે. તો ગોલ્ગી કાયની અંદર આપણે આટલી માહિતી ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી નંબર 7 જોઈએ આપણે તારા કેન્દ્ર, બરાબર? તો તારા કેન્દ્રના શોધક વોન
બેન્ડેન, બરાબર, કે જે 1883માં તારા કેન્દ્રની શોધ કરી હતી. બરાબર. તારા કેન્દ્રનું વર્ણન અને નામકરણ કોણે કર્યું હતું? તો ટી બોવેરીએ. એ 1888માં આ તારા કેન્દ્રનું નામકરણ અને વર્ણન કરવામાં આવ્યું. બરાબર, કે જે ટી બોવેરીએ એનું વર્ણન અને નામકરણ કર્યું હતું. તારા કેન્દ્ર તો તે પ્રાણી કોષમાં જ હોય છે. બરાબર. તારા કેન્દ્ર ફક્ત ને ફક્ત આપણને પ્રાણી કોષમાં જ જોવા મળે છે. ત્યારબાદ કોષ વિભાજનની ક્રિયાને સરળ બનાવે છે. બરાબર. તારા કેન્દ્ર છે એ કોષ વિભાજનની ક્રિયાને સરળ બનાવે છે. ત્યારબાદ 8મી અંગિકા જોઈએ, રંજક કણ. તેમાં જોઈએ તો રંજક કણો મોટેભાગે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. બરાબર. રંજક કણો એ મોટેભાગે આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. મોટાભાગના રંજક કણો રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર, કે મોટાભાગના જે રંજક કણો છે એ રંજક કણો એ રંજક દ્રવ્ય ધરાવે છે. રંજક દ્રવ્યને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. નંબર 1, હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. એમાં જોઈએ કે હરિતકણમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે. બરાબર. હરિતકણમાં શું હોય? તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે. તે ઉપરાંત કેરોટીનોઇડ રંજક દ્રવ્ય પણ હોય છે. બરાબર. હરિતદ્રવ્યમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય તો હોય જ છે. એ ઉપરાંત કેરોટીનોઇડ નામનું રંજક દ્રવ્ય પણ જોવા મળે છે. ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સ્વરૂપે ખોરાક બનાવે છે. બરાબર. ક્લોરોફિલ શું કરશે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવે છે, જેનો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. બરાબર. ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવે છે કે જેનો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. તે વનસ્પતિ કોષમાં હોય છે. બરાબર. ક્લોરોફિલ આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. ત્યાર પછી બીજું છે રંગકણો. બરાબર. રંગકણો કે વિવિધ રંગકણો, બરાબર, વિવિધ રંજક કણો ધરાવે છે. આ રંગકણો એ વિવિધ રંજક કણો ધરાવે છે. તે ફૂલોને વિવિધ રંગ આપે છે. બરાબર. રંગકણો શું કરશે? તો ફૂલોને વિવિધ રંગ આપવામાં સહાયતા કરે છે. અને નંબર 3 છે શ્વેત કે રંગહીન કણો. બરાબર. શ્વેત કે રંગહીન કણો, તો તેમાં કોઈ રંજક દ્રવ્ય હોતું નથી. બરાબર. શ્વેત કે રંગહીન કણોમાં કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય જોવા મળતું નથી. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. બરાબર. શ્વેત કે રંગહીન કણોમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન જેવી કણિકાઓનો સંગ્રહ થાય છે. ત્યાર પછી 9મી અંગિકા જોઈએ આપણે, રસધાની. તેમાં જોઈએ કે વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે. ખાસ યાદ રાખજો કે વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ કોષમાં રસધાની કોષ રસનો લગભગ 90% હિસ્સો આવરી લે છે. ખાસ યાદ રાખજો કે વનસ્પતિ કોષમાં જે રસધાની છે એ રસધાની કોષ રસનો લગભગ 90% હિસ્સો આવરી લે છે. ત્યારબાદ જોઈએ તો કે રસધાની વનસ્પતિ કોષમાં મોટા કદની અને પ્રાણી કોષમાં નાના કદની હોય છે. ખાસ યાદ રાખજો કે જે રસધાની છે એ વનસ્પતિ કોષમાં આપણને મોટા કદની જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં આ રસધાની આપણને નાના કદની જોવા મળે છે. તેનું કાર્ય વનસ્પતિ કોષને કઠોરતા આપવાનું છે અને તેને ફૂલેલી રાખે છે. બરાબર. રસધાનીનું કાર્ય શું? તો વનસ્પતિ કોષને કઠોરતા આપવાનું અને તેને ફૂલેલી રાખે છે. જ્યારે પ્રાણી કોષમાં પાચન અને જળ નિયમનનું કાર્ય કરે છે. બરાબર. જ્યારે પ્રાણી કોષમાં શું કાર્ય કરે છે? તો પાચન અને જળ નિયમનનું કાર્ય કરે છે. રસધાનીની ફરતે આવેલા, બરાબર, કે રસધાનીની ફરતે આવેલી કલાને ટોનોપ્લાસ્ટ કહે છે. ખાસ યાદ રાખજો કે રસધાનીની ફરતે આવેલી કલાને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો રસધાની વિશે આપણે આટલી માહિતી ખાસ યાદ રાખવાની છે. બરાબર. તો આજે આપણે 9મી અંગિકાઓ વિશે માહિતી મેળવી. બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની અંગિકાઓ વિશે માહિતી મેળવીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણે યુટ્યુબ ચેનલ AJ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી. થેન્ક યુ.